ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બતા આટલા કામ ઓછા ટાઈમે બીજું વધારાનું કામ આવ્યું દુકાળમાં અધિક માસ આટલી લાકડા તોડ સિક્યુરિટી હોવા છતાંય મૂર્તિ ચોરાય કેમ નહીં કોની જવાબદારી હતી મારી સાહેબ. મૂર્તિ ચોરાઈ ત્યારે તું શું હીચ લેતી હતી અરે હા સાહેબ, સાલીના લગ્નના ગરબા હતા, પણ તમને કેવી રીતે ખબર પડી? આ 30 વર્ષ દાઢી કે સમરથી કાઢ્યા બસ. આ કેસ કોણ સોલ્વ કરશે ઓ 600 વર્ષ જૂની મૂર્તિ 600 વર્ષ પછી નથી શોધવાની ગોકળ ગાય હે બોલવામાં 25 કલાક કરીને કે ચોટ સાહેબ બે વાર રિટાયર થયા તો હજી ભમરો છે બેસપ સાહેબ તું હીચ લે બેસ. સાહેબ આ કેટલા છે 8 તારા બાપાની ચાલ બેસપ હવે કોને હું કેવું છે સાહેબ. તું રહી ગઈ હતી પછી તું કેસ સોલ્વ કરીશ સાહેબ હું મારી વાત નથી કરતો. તારી સાસુની વાત કરે છે સાહેબ સાસુ પર ના જતા હો, બહુ પ્રેમ બાકી હું રિસાઈ ગયો છું. નારી સજને આવું શું કરે છે હા. બોલ ને આ બોલ ને આ બોલ સાહેબ, જો તમારે ઝપાટાભેર કેસ સોલ્વ કરવો હોય તો એક એવો ઓફિસર છે આપણા ધ્યાનમાં, કોણ આપણા ડિપાર્ટમેન્ટમાં જ છે. મને ગળા સુધીની ખાતરી છે કે એકલો બગોડે આખો કેસ સોલ્વ કરી નાખશે. તાર ફાડી કોણ છે એ છે નીડરોનો નીડર, બહાદુરોનો બહાદુર, હિંમતનો રાજા. જે કપાલભાતી કરવા બેસે ને વાવાઝોડું આવી જાય. ગુરુત્વાકર્ષણ સાથે એનો કોઈ જ સંબંધ નથી. કાયદેસર ન્યૂટનના નિયમોને અઠ્ઠે મારે. જમીન પર જોરથી પગ મારે અને બાજુમાંથી પાણી નીકળવાનું શરૂ થઈ જાય. ઘણા બિલ્ડરો તો એને બોર ખોદવા બોલાવે છે. બોલો સીધી દિવાલ પર આડો ચડી શકે, એક ડૂબકીમાં આખો દરિયો પાર કરી નાખે. ઓલા ક્રિસ્થી લાંબો તો એક કૂદકો મારે, એટલું ફાસ્ટ દોડે કે ફ્લેશ એની અમે કાચબો લાગે. પાણીમાં એક્વામેન કરતા વધારે સ્પીડમાં તરે. અને હલ્ક એની સામે સાવ હલકો લાગે. એક વખત પૈયે ખાલી ચપટી વગાડેલી ને ઓલો થેનોસિયા ત્યાં એની ચડ્ડીમાં મૂતરી પડ્યો તો બોલો. અને હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે નીલ આર્મસ્ટ્રોંગે ચાંદા પર પેલો પગ મૂક્યો ત્યારે આ ભાઈ વેલકમ ની આરતી ની થાળી લઈને એની સામે જ ઉભા હતા. બોલો. અને આપણે સાહેબ હજી આગળ કહું, એના ડાન્સ પણ આપણે મારો ગાય પણ ખરી. રોમેન્સ તો એની નાસમાં ભરેલું છે. થોડા હોઠ વાગા કરીને કપાળ પર કરે છે પાડીને, 100 ખૂણે ડોકું ફેરવીને થથડતા અવાજે ખાલી કેને છોકરીઓ રાડ કરી મૂકે. તમને ખબર છે કોનો દીકરો છે? એટલે કે એના મા બાપ કોણ છે? એનો બાપ એક જમાનાનો બહુ મોટો ઈચ્છાધારી નાગ હતો. એટલે કે છે સાહેબ, હારો ગમે ત્યારે તમારી આગળ જીપ કાઢીને લપકારા લેવા માંડે. બોલો. એની માએ એટલા માટે તો એના બાપા સાથે લગ્ન કરેલા. એની માં ઈચ્છાધારી નાગણ છે ના હવે ડોલ્ફિન છે આપણો હીરો. જ્યારે દરિયાના કિનારે ઉભો રહીને મમ્મી એ મમ્મી ની બૂમો પડતો હતો ને ત્યારે ડોલ્ફિન